આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં છોટાઉદેપુર જિલ્લાનું 92.30% અને વિજ્ઞાન પ્રવાહમાં 66.34% પરિણામ આવ્યું। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં છોટાઉદેપુર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ બોડેલી કેન્દ્રનું 84.35%, જ્યારે સૌથી ઓછું છોટાઉદેપુર કેન્દ્રનું 57.62% પરિણામ આવ્યું છે, તો જિલ્લામાં સામાન્ય પ્રવાહનું સૌથી વધુ ભેસાવહી કેન્દ્રનું 98.71%, જ્યારે સૌથી ઓછું કવાંટ કેન્દ્રનું 81.45% પરિણામ જાહેર થયું છે। જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં કુલ 6,948 વિદ્યાર્થીઓ, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,013 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં જિલ્લામાં શેઠ શ્રી A.H. શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલીના વિદ્યાર્થી અયાન મંસૂરી 90.92% સાથે પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જ્યારે સફાયર પબ્લિક હાઈસ્કૂલના વિદ્યાર્થી ધ્યાન પાઠક 90.29% સાથે દ્વિતીય ક્રમ મેળવ્યો, જ્યારે બોડેલીના મોઇનુદ્દીન બેલીમ 89.54% સાથે તૃતીય ક્રમ મેળવ્યો હતો, જ્યારે વિશાળી ગામના ખેડૂત પરિવારની દીકરી દીપિકા રાઠવા સાયન્સ સ્ટ્રીમમાં શિરોલાવાલા હાઈસ્કૂલમાં તૃતીય ક્રમ મેળવ્યો છે। હું શેઠ H.S. શિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। આજે સાયન્સનું ધોરણ 12 સાયન્સનું ખૂબ સારું પરિણામ આવ્યું છે, તે બદલ શેઠ H.S. શિરોલાવાલા હાઈસ્કૂલને ખૂબ ખૂબ અભિનંદન। હું ધોરણ 11 અને 12 શેઠ H. શિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો। આજે એનું ખૂબ સારું પરિણામ આવ્યું છે। હું બોડેલી કેન્દ્ર અને છોટાઉદેપુર જિલ્લામાં મારો પ્રથમ ક્રમાંક આવ્યો છું, તે બદલ મને ગૌરવ છે ને એ બદલ મારા શિક્ષક મંડળ, ટ્રસ્ટી મંડળ અને શાળાને ખૂબ ખૂબ આભાર માનું છું। સારો આભાર મેં મારા માતા પિતા અને મારા ભાઈબંધ, મારા ભાઈ બધાનો આભાર માનું છું। મારું નામ રાઠવા દીપિકાબેન રંજીતભાઈ છે। હું વિસાડી ગામમાં રહું છું અને મેં શેઠ H.S. શિરોલાવાલા હાઈસ્કૂલમાં ભણું છું। આજે જે રિઝલ્ટ આવ્યું એમાં મારા 560 માર્ક્સ આવ્યા છે અને મારા સ્કૂલમાં તૃતીય નંબર આવ્યો છે, જેનાથી હું બહુ ખુશ થઈ છું અને મારા ફ્યુચરમાં MBBS કરવાનો ગોલ છે અને મેડિકલની લાઈનમાં જવું છે। અને મારા પપ્પા ખેતીનું કામ કરે છે અને ડ્રાઇવિંગ પણ કરે છે, જે મારા માટે બહુ મહેનત કરે છે અને એમના માટે અને એમની ઈચ્છા માટે મેં બધું જ કરીશ અને ડૉક્ટરની લાઈનમાં જઈશ। અને મેં સરસ્વતી ટ્યુશન ક્લાસીસમાં ટ્યુશન કર્યું છે અને સ્કૂલના શિક્ષકો અને ટ્યુશનના શિક્ષકોના માર્ગદર્શનથી હું આજે આટલા માર્ક્સ મેળવી શકી છું। મારું નામ બેલીમ મોઇનુદ્દીન બશીરભાઈ છે અને હું શેઠ H.S. શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલીથી અભ્યાસ કરું છું અને આજે ધોરણ 12નું પરિણામ આવ્યું છે, જેમાં હું 89.54% મેળવ્યા છે, તેનું હું ખૂબ ગૌરવ અનુભવું છું। અને એ પાછળનું કારણ બોડેલી શેઠ H.S. શિરોલાવાલા હાઈસ્કૂલના એવા શિક્ષકો તથા આચાર્ય તથા એવા ટ્રસ્ટી તેમનું હું ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેમણે મને ખૂબ અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું, અભ્યાસમાં આગળ વધાવ્યો તથા ખૂબ તૈયારી કરાવી, જેથી હું આટલું સરસ પરિણામ મેળવી શકી છું। અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં હું ત્રીજો ક્રમાંક મેળવ્યો છે, જેનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને સમગ્ર બોડેલી કેન્દ્રમાં પણ હું ત્રીજો ક્રમાંક ઉત્તીર્ણ થયો છું અને શેઠ H.S. શિરોલાવાલા હાઈસ્કૂલમાં બીજો ક્રમાંક ઉત્તીર્ણ છું। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।